મહીસાગર જિલ્લામાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવા અને માર્ગ અકસ્માતોમાં થતી જાનહાનિ નિવારવામાં ઉમદા હેતુ સાથે જિલ્લા રોડ સેફટી કમિટી દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે। લુણાવાડાના પીએન પંડ્યા કોલેજ ખાતે અમદાવાદના મેઘમણી ફાઉન્ડેશન અને મહીસાગર જિલ્લાના પોલીસ સંયુક્ત ઉપક્રમે એકમાત્ર સંકલ્પ જન ભાગીદારીથી જનકલ્યાણના સૂત્રને સાર્થક કરતો નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ દ્વારા પોલીસ પ્રશાસન અને સેવાભાવી સંસ્થાઓને સાથે મળીને માર્ગ સુરક્ષા ક્ષેત્રમાં એક મહત્વનું ડગલું ભર્યું છે। મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના અધ્યક્ષસ્થાને આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું કે હેલ્મેટ એ કોઈ બોજ નથી, પરંતુ વાહન ચાલકના મસ્તકની સુરક્ષા અને તેના પરિવારની રક્ષાનું અભેદ કવચ છે। વધુમાં ઉમેર્યું કે અકસ્માત અનિશ્ચિત હોય છે, પરંતુ જો ચાલકે સુરક્ષાના સાધનો પહેર્યા હશે તો તે સુરક્ષિત રીતે પોતાના ઘરે પાછો ફરી શકશે। આજરોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પીએન પંડ્યા કોલેજમાં નિઃશુલ્ક હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ જે છે રાખવામાં આવેલો, જેની અંદર અમદાવાદથી મેઘમણી ઇન્ડસ્ટ્રીઝના આશિષ સોપારીકર અને મમતા મશીનરીઝના શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા મહીસાગર જિલ્લાના નાગરિકો માટે 950 જેટલા હેલ્મેટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે। આ આખી ડ્રાઈવનો ઉદ્દેશ્ય એવો છે કે આ હેલ્મેટ રોડ પર જે જરૂરિયાતમંદ લોકો છે એમને મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી કરીને મહીસાગર જિલ્લાનું જે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ છે કે જે ફેટલ એક્સિડન્ટમાં લોકોનો જીવ જાય છે એની અંદર આપણે ઘટાડો લાવી શકીએ અને મહીસાગર જિલ્લાને વધારે સુરક્ષિત બનાવી શકીએ। મહીસાગર જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ અંતર્ગત આ કાર્યક્રમ જે છે આયોજિત કરવામાં આવ્યો છે અને ભવિષ્યની અંદર પણ આ જ પ્રકારે લોકોનો સહકાર મળતો રહેશે તો આપણે મહીસાગરને વધારે સુરક્ષિત બનાવીશું। બીકાભાઈ ખાટ, દિવ્યાંગ ન્યૂઝ, મહીસાગર।